જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો એ ડ્રેગન ફ્રૂટ તો ખાલી થઈ ગયા, ઝાડવા ઉતારી લીધા. કાલે કંઈક 180 કિલા જેવા ઉતર્યા છે. 2 જણા આવ્યા હતા ત્યાંથી, ઓલીવાડીથી જમાઈ અને કરણ ઉતાર્યા ડ્રેગન ફ્રૂટ. આપણે રાજભાઈ આપી દીધો છે બગીચો 7.5 લાખમાં, ઉજળમાં આખી સિઝન આપી કીધું. આપણામાં આપી કીધું 10 લાખથી ઓછો નથી આપવો આપણે. પછી હાલે ગયો. પછી વળી પોતે આવશે, એની ઈચ્છા છે આવવાની. આપણે જીદ પે અડે રહો. જીદ માણસને સક્સેસ કરે છે એવું કહે છે ને બધા, નહીં? ક્યાંક ક્યાંક દેખાય છે. બાકી તો આમ ખાલી થઈ ગયા છે. હવે આ 30 તારીખની આસપાસ બધા પાકીને મોટા થશે. આ બધા જોઈ લો. અહીંયા આવી રીતે માહોલ છે. બહુ સારું કર્યું, ઉતારી લીધો માલ. બાકી જમીન એકદમ કઠણ છે. હવે પાણી પી પીને એકદમ કઠણ થઈ ગઈ છે. હવે આને ખેડીને તો ચલાય નહીં. સમૂળું ક્યાંક ક્યાંક દેખાય તો છે, પણ આવા છે ને આવા છે. જો હા યાર, એ કેવો કંટાળો છે. કાલે 3 પેટી સી વેરાયટી નીકળી, મતલબ સી ગ્રેડની, એ થોડીક દાઘીવાળાની 3 પેટી. એટલે વિચાર કરો માલનો બગાડે કેટલો થાય છે. મતલબ બગડે કેટલો છે. 25 થી 30 રૂપિયા, કાં તો વધીને 40 રૂપિયા આપે છે વેપારી બધા. ખબર નહીં શું છે. હવે શિયાળામાં કદાચ આપણે કસર કાઢી લઈશું, માલ એકદમ ચોખ્ખો થશે ત્યારે. બપોર પછી ઉતરશે. આ હા જો બધું પુલ્લા દેખાય છે અહીંયા. વળી પાછો કાલે છે ને એગ્રો સ્ટારની મિટિંગમાં ગયા હતા અમે. સારી માહિતી આપી સાહેબ છે, ભટ્ટ સાહેબ કરીને, મેન એના ટેકનિશિયન છે એગ્રો પોલ્યુશનના. તો એ સમજાવતા હતા બધું, શું નાખો ને શું ના નાખો ને બધું. 1-2 પ્રોડક્ટ ગમી છે, આપણે ટ્રાય કરશું. એનું સિલિકોન આવે છે, એ અંદર હલાવવાનું, વર્ષમાં 1 વખત હલાવવાનું. એ કહેતા હતા બધું શું છે. એ પછી ટેકનિકલ માહિતી પછી ઘણું બધું બોલે એટલે આપણે યાદ ના રહે ને. હવે વળી આપણે પૂછશું આપણે આદિત્યભાઈને, પ્રદીપભાઈને, કે શું છે શું નથી. લેન્સમાં હવે સફાઈ થઈ ગઈ જરાક, પણ લેન્સમાં ઓલું હોય ને મને મજા ના આવે. આ જો નવા બર્ડ્સ આવે છે, ઘણા દેખાય છે. फ्रूट की रोलिंग अपने आप चलती रहती है. मनोज वाजपेयी कहते हैं पैसे का रोटेशन अपने आप चलता रहता है. माइंड एकदम क्लियर है. फ्रूट की रोटेशन अपने आप चलती रहती है. कहीं कहीं पे दिख रहा है ज़्यादा ज़्यादा फ्रूट, लेकिन दोपहर के बाद हम इसको निकाल देंगे. પહેલાં છે ને હું હિન્દીમાં બ્લોગ બનાવતો, વળી પાછા ચાલુ કરવા પડશે મારે. ચાલશે ને? કમેન્ટ્સમાં જણાવો હિન્દીમાં ચાલશે. પછી આજથી લગભગ 1.5-2 વર્ષ પહેલાંના જે બ્લોગ છે ને બધા મારા હિન્દીમાં છે. તો જોજો, હિન્દીમાં હોય ને તો એક બેનિફિટ એ થાય, પેન ઇન્ડિયામાં તમારો બ્લોગિંગ, મતલબ બ્લોગ તમારા જોવાય. આમ તો છે ને સીમિત રહી જાય, 6 કરોડ જનતામાં જ તમારો ફરે પડે વિડીયો ગુજરાતી હોય એટલે. ભલે ઇન્ડિયામાં ગુજરાતીઓ રહેતા હોય ત્યાં જાય, પણ જોઈએ હવે શું થાય છે. કમેન્ટ્સમાં મને જણાવો કે બ્લોગ ઉતારું કે ના ઉતારું હિન્દીમાં. કહેતા હો તો બનાવી દઈ हिंदी में ब्लॉग. એમાં આવી રીતે કંઈ હેલો દોસ્તો કેસે આપ સબ લોગ, હમ આ ગए વાડી पे, એવી રીતે બધું વ્યવસ્થિત રીતે સ્ટાર્ટ કરશું. ટાઇટલ આપવા હિન્દીમાં છે ને થોડાક અઘરા છે, બાકી તો બધું મેનેજ કરી લઈએ. એમ તો હવે શું છે, આપણે રામદેવભાઈ છે, રામદેવ ખૂટી, ત્યાંના આપણે પોરબંદરના. એ લોકો ગુજરાતીમાં પણ બનાવે છે, ચેનલ છે, અને હિન્દીમાં પણ એનું ચેનલ છે. મેઇન ચેનલ જે 1 મિલિયન 1.5 મિલિયન જે છે ને, એ લોકોનું હિન્દી ચેનલ છે. બીજું ગુજરાતીમાં પણ છે, સારું છે. એ લોકોને પહેલાંથી ફાવે છે. વર્ડ્સ દેખાય છે ક્યાંક ક્યાંક. તો આની ચાકરી કરીએ ને મોટા કરીએ. આજે બધા મોટા થઈ ગયા છે. ક્યાંક ક્યાંક ફળમાખી દેખાય છે, એનો ઈલાજ મારે કરવો પડશે. फल की कहीं कहीं पे दिख रही है, तो इसका कुछ इलाज करना पड़ेगा हमको.
હા તો થોડું પ્રેક્ટિસ કરી તો થાય ને યાર, એમ જ મજા ના આવે. થઈ જશે, 2-4 દિવસ લાગશે. હવે છે ને અત્યારે 16 તારીખ પછી બધા પ્રોગ્રામ ચાલુ થાય છે. 18 તારીખને અમારે ત્યાં વાંકલમાં ઠોક છે ને, જો તમે બતાવું તમને. ઓ સામે ડુંગર દેખાય છે, માતાજીની તિથિ રાખી છે આપણે ચંદુલાલભાઈએ, ચંદુલાલ નારણ ઉર્ફે ભલુભાઈ. તો જો સામે ધજા ફરકે છે ને, એ ઠોક ડુંગર છે. ઝૂમ કેવો છે જો 15નો, iPhone 15નું. આટલું દૂર છે, આટલું. આ નોર્મલ 2x છે, હવે આ 6x થઈ ગયું. આનામાં આટલું જ જાય છે, કંઈક ઓનામાં ઓપ્ટિકલ ઝૂમ જાય છે. પ્રો મોડલ આવે છે ને એમાં તો કોલ રેકોર્ડિંગ પણ આવી ગયું છે પ્રો મોડલમાં. એપલ ઇન્ટેલિજન્સ કરીને એનું પ્રોગ્રામ છે ને, એના થ્રુ થાય છે. આમાં છે ને A16 બાયોનિક ચિપ છે ને ઓલામાં A17 બાયોનિક ચિપ છે, એટલે થોડુંક ફરક તો પડે ને યાર. આનામાં જે પ્રોમાં આવે છે ને 14 પ્રોમાં એને ચિપસેટ આનામાં નાખેલો છે, મેઇન પ્રોસેસર A16 બાયોનિક ચિપ. ને પ્રો મેક્સમાં આવે છે ને એ A17 બાયોનિક ચિપ છે. હવે એપલ ઇન્ટેલિજન્સ ચલાવવું હોય ને તો A17 કમ્પલસરી છે, તો એનામાં આવ્યું છે. હવે આમાં કદાચ એપલ ઇન્ટેલિજન્સ ના હોય ને કોલ રેકોર્ડિંગ નાખી દે તો ખ્યાલ નથી. કાલે જ આવી છે અપડેટ બીટા 6, 18 બીટા 6. એ મેં કર્યું. નવું શું છે હવે જોવું પડશે મને યુટ્યુબ ઉપર. હા, દવા છાંટી છે ને, આ જો આ ફંગસ તો કંટ્રોલ થઈ ગઈ છે. આગળ ના વધે તો વળી એક હાથ આપી દઈએ. 2-3 દિવસમાં જો કોરાળી હશે તો શૈલેષભાઈનો પંપ છે ને મિત્રા, જોરદાર છે. મારે ઓલામાં છે ને 500 થી 600 લીટર પાણી જોઈએ છે. 500-550 તો મિનિમમ જોઈએ જ છે. આનામાં છે ને મારે કંઈક 350 થી 400 લીટર. 350 લીટર ઇનફ છે. કદાચ હું 400 લીટર ભરું છું સેફટી માટે, કારણ કે સમતલ જમીન ન હોય ને એટલે પૂરેપૂરું આપણે મળે નહીં એનું લેવલ. જ્યાં ભરી છે ને પિયુષભાઈની વાડી, ત્યાં જમીન થોડીક ઓલી છે, આડી અવડી છે, સરખો રહે નહીં. એટલે એક સાઈડ 400 બતાવે, એક સાઈડ 350 બતાવે. એક્ઝેક્ટ 350 થી પોણા 400 લીટર પાણી છે ને એ આનામાં થઈ રહેશે. પહેલું છે ને હું 1 નંબરથી ચાલુ કરું, 1, 3, 5 એમ કરતો જાઉં. પછી રિટર્નમાં આવું એટલે વળી પાછી બેકી સંખ્યામાં આવે, 2, 4, 6, 8 એમ થતું આવે. પાછી વળી પાછા 2, 3, 4 લાઈનમાં હાલી જાય એટલી દવા વધે છે. એટલે કહું છું ઇનફ છે એનામાં. આ જો ને ખાઈ જાય છે. શું કોણ ખાય છે? ચકલા ખાઈ ગયા છે ને. હા યાર પ્રોબ્લેમ છે બધું. ઓહો લાળા કેટલા છે આ તો જો, બધી મોઢામાં ચોટી જાય છે યાર. હેરાન થઈ જાય છે અમે ઉતારી છીએ ત્યારે. ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. શ્રાવણ માસની બધાને શુભકામનાઓ. બધાને જય શ્રી રામ. આવજો. બાય બાય.